દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર શહેર ભાજપ અને અંજાર નગરપાલિકાના પદાધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની એક શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી અને અંજારના માન્ય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાની આગેવાની હેઠળ શહેર ભાજપના પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, મહામંત્રી શ્રી કૃપાલસિંહ રણા, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા દાડા તથા અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ પ્રમુખ શ્રી પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ લોદરિયા, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ ઉદવાણી, દંડક શ્રી ગિરીશભાઈ પરમારનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે તેમના કાર્યાલય મધ્યે તેમને મળ્યું હતું. અંજાર શહેર તેમજ સમગ્ર વિસ્તારના વિવિધ લક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેને ઉષ્માભર્યા વાતાવરણમાં તમામ બાબતોનું રચનાત્મક રીતે કાર્ય કરવા વિવિધ વિષયો પર તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે રાજ્યમંત્રી શ્રી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કે નગરપાલિકાના પ્રમુખ શ્રી તરફથી જે કંઈ રજૂઆત થતી હોય છે તેનો બંને તરફથી હકારાત્મક રીતે સકારાત્મક સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે. માન્ય મુખ્યમંત્રી શ્રી તથા માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા અપાયેલ અમૂલ્ય માર્ગદર્શન, શુભેચ્છાઓ, આશીષ તેમજ અંજાર વિસ્તારના પ્રશ્નોને રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવી આપવા બદલ અંજાર શહેર ભાજપ અને અંજાર નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.